નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે। આજે ભારત સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તે જાણવાના છે। એ સાથે જ એ પણ જાણીશું કે ચાંદીના ભાવમાં કેટલો વધારો ઘટાડો થયો। સૌપ્રથમ આપણે વાત કરીશું 24 કેરેટ સોનાના ભાવમાં ગઈકાલની સરખામણીમાં કેટલો ભાવ વધારો થયો। વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આજના 24 કેરેટ સોનાના ભાવ। 1 ગ્રામની કિંમત 16,200 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,29,600 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,62,000 રૂપિયા, 100 ગ્રામની કિંમત 16,20,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ હતો 1,60,310 રૂપિયા અને આજે ભાવ છે 1,62,000 રૂપિયા। કુલ એક દિવસની અંદર 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે લગભગ 1,690 રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાના ભાવ વિશે। 22 કેરેટ સોનાની કિંમતોમાં કેટલો ફેરફાર થયો તે આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 14,850 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,18,800 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,48,500 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,85,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,46,950 રૂપિયા અને આજે 1,48,500 રૂપિયા। 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 1,550 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાની કિંમતો વિશે। ક્યાં પહોંચ્યા 18 કેરેટ સોનાના ભાવ? વધ્યા કે ઘટ્યા? આવો જાણીએ। 1 ગ્રામ સોનાની કિંમત 12,151 રૂપિયા, 8 ગ્રામની કિંમત 97,208 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,21,510 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 12,15,100 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,20,240 રૂપિયા અને આજે ભાવ છે 1,21,510 રૂપિયા। કુલ એક દિવસની અંદર 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે લગભગ 1,270 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। ત્યારબાદ હવે વાત કરીશું ચાંદીના ભાવ વિશે। ક્યાં પહોંચ્યા ચાંદીના ભાવ? ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો? આવો જાણીએ। ચાંદીના 1 ગ્રામના ભાવ 360 રૂપિયા, 8 ગ્રામના 2880 રૂપિયા, 10 ગ્રામના 3600 રૂપિયા, 100 ગ્રામના 36,000 રૂપિયા અને 1 કિલોગ્રામના 3,60,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ચાંદીનો ભાવ હતો 3,35,000 રૂપિયા અને આજે 3,60,000 રૂપિયા। કુલ એક દિવસની અંદર ચાંદીના ભાવ કેટલો વધ્યો? તો આજે પ્રતિ કિલોએ ચાંદીનો ભાવ 25,000 રૂપિયા વધ્યો અને 23 જાન્યુઆરીએ ચાંદીનો ભાવ 15,000 રૂપિયા પ્રતિ કિલોએ, 21 જાન્યુઆરીએ 10,000 રૂપિયા પ્રતિ કિલોએ, 20 જાન્યુઆરીએ 15,000 રૂપિયા પ્રતિ કિલોએ અને 19 જાન્યુઆરીએ 10,000 રૂપિયા પ્રતિ કિલોએ। એટલે 4 થી 5 દિવસની અંદર ચાંદીના ભાવમાં લગભગ 75,000 રૂપિયાનો મોટો વધારો પ્રતિ કિલોએ થોડા દિવસોની અંદર જોવા મળે છે। ત્યારબાદ વાત કરીશું બજેટ બાદ શું સોના ચાંદીના ભાવમાં કંઈ વધારો ઘટાડો થશે? રોકાણકારો શેર બજાર અથવા રિસ્કી એસેટ્સમાંથી નીકળીને ઝડપથી ગોલ્ડમાં શિફ્ટ થઈ રહ્યા છે, કારણ કે તે દુનિયાનું સૌથી સુરક્ષિત સેફ હેવન માનવામાં આવે છે। આ જ કારણ છે કે ગોલ્ડ સતત રેકોર્ડ બનાવી રહ્યું છે। સોમવારે ગોલ્ડે વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો। ઇન્ટરનેશનલ માર્કેટમાં સ્પોટ ગોલ્ડની કિંમત 2.5% ઉછળીને $5,102 પ્રતિ ઓન્સ સુધી પહોંચી ગઈ। ત્યારબાદ પ્રોફિટ બુકિંગ હોવા છતાં પણ સોનું $5,086 પર ટ્રેડ કરતું જોવા મળ્યું। આનાથી સ્પષ્ટ થાય છે કે ગોલ્ડની માંગ માત્ર વધી જ નથી, પરંતુ સતત નવી ઊંચાઈઓ પર સર કરી રહી છે। ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટવાળા અમેરિકી ફ્યુચર્સ પણ 2.1% વધીને $5,087 પ્રતિ ઓન્સ પહોંચી ગયા છે।
દુનિયાભરમાં આ તેજી પાછળનું સૌથી મોટું કારણ વધી રહેલ જીઓપોલિટિકલ ટેન્શન છે. ગ્રીનલેન્ડ, વેનેઝુએલા અને મિડલ ઇસ્ટમાં તાજેતરની હલચલને કારણે રોકાણકારો ફરી એકવાર સુરક્ષિત એસેટ્સ તરફ વળ્યા છે. આવી અનિશ્ચિતતાની સમયમાં ગોલ્ડને હંમેશા એક સેફ હેવન એટલે કે ભરોસાપાત્ર સંપત્તિ માનવામાં આવી છે. HSBCએ તેના તાજેતરના રિપોર્ટ્સમાં સ્પષ્ટપણે લખ્યું છે કે ગ્રીનલેન્ડ સાથે જોડાયેલ જીઓ ઇકોનોમિક મુદ્દાઓના કારણે સોના અને ચાંદી બંનેમાં તેજી વધુ મજબૂત બની શકે છે. માત્ર ગોલ્ડ જ નહીં, સિલ્વર એટલે કે ચાંદી પણ ધમાકેદાર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહી છે. સિલ્વરની કિંમત 4.9% કૂદીને $107 પ્રતિ ઓન્સ થઈ ગઈ છે. આની માંગ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ અને સોલાર ઉદ્યોગને કારણે મજબૂત બની રહી છે. UBP યુનિયન બેન્કર પ્રિવ્યૂના વિશ્લેષકોનું કહેવું છે કે ગોલ્ડમાં તેજી માત્ર જીઓપોલિટિકલ કારણોસર નહીં જ, પરંતુ સંસ્થાગત, ઇન્સ્ટિટ્યુશનલ અને રિટેલ અને બંને પ્રકારના રોકાણકારોની સતત વધી રહેલી ખરીદીને કારણે પણ છે. UBP એ વર્ષ 2025 માટે ગોલ્ડનો ટાર્ગેટ $5200 પ્રતિ ઓન્સ જણાવ્યો છે. આનો અર્થ એ છે કે કિંમતોમાં હજુ પણ વધારો થવાની શક્યતાઓ વધશે. ગોલ્ડમેન સેક્સે પણ સ્પષ્ટપણે જણાવ્યું કે ગોલ્ડની માંગ હવે માત્ર જૂના સ્ત્રોત પૂરતી મર્યાદિત રહેવાની નથી. પશ્ચિમી દેશો ETF એક્સચેન્જ ટ્રેડ્સ ફંડ હોલ્ડિંગ વર્ષ 2025ની શરૂઆતથી અત્યાર સુધીમાં 500 ટન સુધી વધી ચૂક્યા છે. આ સાથે જ હાઈ નેટવર્થ ફેમિલીઝ તરફથી ફિઝિકલ ગોલ્ડ ખરીદવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. સરળ શબ્દોમાં, મેક્રો અને પોલિસીથી રિસ્કથી બચવા માટે હવે એક મજબૂત તેમજ સ્ટિકી ડિમાન્ડ, સ્થિર માંગ ઊભી થઈ કે જે લાંબા સમય સુધી ટકી શકે. ગોલ્ડમેને સેન્સેક્સ તાજેતરમાં જ ડિસેમ્બર 2026 માટે પ્રાઇસ ફોરકાસ્ટમાં પણ વધારો કર્યો છે. પહેલાં એ અંદાજ $4900 હતો, જેને વધારીને હવે $5400 કરી દેવામાં આવ્યો છે. બેંકનું કહેવું કે દુનિયાભરની આર્થિક અને પોલિસી સંબંધિત અનિશ્ચિતતાઓને જલ્દી ખતમ થવાની નથી. ખાસ કરીને ફિસ્કલ, નાણાકીય સ્થિરતા જેવા મુદ્દાઓ વર્ષ 2026 સુધી પણ પૂરી રીતે ઉકેલાશે નહીં. એવામાં આનો સીધો ફાયદો ગોલ્ડને મળતો રહેશે. સૌથી મોટો સપોર્ટ સેન્ટ્રલ બેન્કો, કેન્દ્રીય બેન્કો તરફથી મળી રહ્યો છે. ગોલ્ડમેને જણાવ્યા અનુસાર ઉભરતી અર્થવ્યવસ્થાઓની સેન્ટ્રલ બેન્કો દર મહિને અંદાજે 60 ટન ગોલ્ડ ખરીદી રહી છે, જે વર્ષ 2022 પહેલાંની સરખામણીમાં 3 ગણું વધારે છે. આવી સ્થિતિમાં ગોલ્ડનો સંગ્રહ હમણાં રોકવાનો નથી. કુલ મળીને દુનિયાભરમાં જોખમો, નબળો પડતો વિશ્વાસ અને વધુ રિસ્ક, આ બધાને ભેગા મળીને સોનાને ફરીથી કિંગ બનાવી રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિ સૂચવે છે કે ગોલ્ડની આ સુવર્ણ સફર હજુ સુધી લાંબા સમય ચાલી શકે તેમ છે. દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. આવી જ અવનવી લેટેસ્ટ અપડેટ અને લેટેસ્ટ વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવા ભાવ સાથે ઝડપથી મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.